વિદેશનું એક અનોખું પક્ષી ગુજરાતનું મહેમાન બન્યું છે। મુખ્યત્વે થાઇલેન્ડ, ચીન અને જાપાન જેવા રાષ્ટ્રોમાં જોવા મળતું બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર પ્રથમ વખત પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યું। પાવાગઢમાં બીજ એકત્રીકરણની કામગીરી દરમિયાન વિસ્તરણ દરમિયાન વન વિભાગના આરએફઓને આ દુર્લભ પક્ષી જોવા મળ્યું હતું। આ ઘટનાને તેમણે પોતાના કેમેરામાં કંડારી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે। મહત્વનું છે કે વિદેશના અનેક યાયાવર પક્ષીઓ શિયાળામાં ગુજરાતના મહેમાન બનતા હોય છે, ત્યારે પ્રથમ વખત ગુજરાતમાં બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર જોવા મળતા પક્ષીવિદો અને પક્ષી પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। બીજ એકત્રીકરણની કામગીરી કરતા હતા પાવાગઢ માચી વિસ્તારમાં, જે ખાપરા ઝવેરીની એ વિસ્તારમાં। તો એ બીજ એકત્રીકરણ દરમિયાન એક આપણા સામાન્ય જે પક્ષીઓ જોવા મળે છે, આપણા અધરંગ છે, હરિતનીલ માખીમાર છે, વર્ડિટર ફ્લાય કેચર અને બ્લેકનેક મોનાપ જેવું બ્લુ કલરનું પક્ષી દેખાયેલું, જેના અમારી પાસે રહેલ કેમેરામાં ફોટોગ્રાફ્સ લેતા એ પક્ષી કંઈક સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં અલગ દેખાયું। તે બાદમાં મર્લિન બર્ડ આઈડી છે એ એપથી ચેક કરતા એ બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર, જે થાઇલેન્ડ, ચીન, જાપાન અને કોરિયા જેવા દેશોમાં સામાન્ય રીતે જોવા મળતું પક્ષી હતું। એ આપણા ગુજરાતમાં એનો નર પક્ષીનો પ્રથમ રેકોર્ડ છે। એ માઇગ્રેશન દરમિયાન, આમ તો એનો માઇગ્રેશન પાથય નથી અને આપણું ગુજરાતમાં ક્યારેય જોવા નથી મળતું, એટલે ગુજરાતી નામય નથી। તો એ એક સંશોધનનો વિષય છે, અમારું સતત નિરીક્ષણ છે 3 દિવસથી। આ વખતે આમ જોવા જઈએ તો જે વેડર્સ કહેવાય કે કાદવ ખૂંદનારા પક્ષીઓ, એ તો 50%થી પણ ઓછી સંખ્યામાં જે આપણા વેટલેન્ડો છે એના પર આવ્યા છે। પણ આ પક્ષી છે ખબર નહીં કઈ રીતે આવી ગયું, કદાચ એ માઇગ્રેશન અથવા તો પછી વાતાવરણમાં જે ફેરફાર થયા છે હવામાનમાં, એના લીધે આવી ગયું એની શક્યતાઓ છે। ફ્લાય કેચર નામ છે એનું, એટલે એના નામ પ્રમાણે જે માખી છે કે જીવડાને ઝડપથી પકડવાની એની ખાસિયત છે। અને ફ્લાય કેચરના કુળમાં ઘણા બધા પક્ષીઓ છે જે માઇગ્રેશનથી આપણા ગુજરાતમાં અને ભારતના જંગલોમાં બહારથી આવતા હોય છે। વિદેશનું એક અનોખું પક્ષી ગુજરાતનું મહેમાન બન્યું છે। મુખ્યત્વે થાઇલેન્ડ, ચીન અને જાપાન જેવા રાષ્ટ્રોમાં જોવા મળતું બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર પ્રથમ વખત પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યું। પાવાગઢમાં બીજ એકત્રીકરણની કામગીરી દરમિયાન વિસ્તરણ દરમિયાન વન વિભાગના આરએફઓને આ દુર્લભ પક્ષી જોવા મળ્યું હતું। આ ઘટનાને તેમણે પોતાના કેમેરામાં કંડારી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે। મહત્વનું છે કે વિદેશના અનેક યાયાવર પક્ષીઓ શિયાળામાં ગુજરાતના મહેમાન બનતા હોય છે, ત્યારે પ્રથમ વખત ગુજરાતમાં બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર જોવા મળતા પક્ષીવિદો અને પક્ષી પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। બીજ એકત્રીકરણની કામગીરી કરતા હતા પાવાગઢ માચી વિસ્તારમાં, જે ખાપરા ઝવેરીની એ વિસ્તારમાં। તો એ બીજ એકત્રીકરણ દરમિયાન એક આપણા સામાન્ય જે પક્ષીઓ જોવા મળે છે, આપણા અધરંગ છે, હરિતનીલ માખીમાર છે, વર્ડિટર ફ્લાય કેચર અને બ્લેકનેક મોનાપ જેવું બ્લુ કલરનું પક્ષી દેખાયેલું, જેના અમારી પાસે રહેલ કેમેરામાં ફોટોગ્રાફ્સ લેતા એ પક્ષી કંઈક સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં અલગ દેખાયું। તે બાદમાં મર્લિન બર્ડ આઈડી છે એ એપથી ચેક કરતા એ બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર, જે થાઇલેન્ડ, ચીન, જાપાન અને કોરિયા જેવા દેશોમાં સામાન્ય રીતે જોવા મળતું પક્ષી હતું। એ આપણા ગુજરાતમાં એનો નર પક્ષીનો પ્રથમ રેકોર્ડ છે। એ માઇગ્રેશન દરમિયાન, આમ તો એનો માઇગ્રેશન પાથય નથી અને આપણું ગુજરાતમાં ક્યારેય જોવા નથી મળતું, એટલે ગુજરાતી નામય નથી। તો એ એક સંશોધનનો વિષય છે, અમારું સતત નિરીક્ષણ છે 3 દિવસથી। આ વખતે આમ જોવા જઈએ તો જે વેડર્સ કહેવાય કે કાદવ ખૂંદનારા પક્ષીઓ, એ તો 50%થી પણ ઓછી સંખ્યામાં જે આપણા વેટલેન્ડો છે એના પર આવ્યા છે। પણ આ પક્ષી છે ખબર નહીં કઈ રીતે આવી ગયું, કદાચ એ માઇગ્રેશન અથવા તો પછી વાતાવરણમાં જે ફેરફાર થયા છે હવામાનમાં, એના લીધે આવી ગયું એની શક્યતાઓ છે। ફ્લાય કેચર નામ છે એનું, એટલે એના નામ પ્રમાણે જે માખી છે કે જીવડાને ઝડપથી પકડવાની એની ખાસિયત છે। અને ફ્લાય કેચરના કુળમાં ઘણા બધા પક્ષીઓ છે જે માઇગ્રેશનથી આપણા ગુજરાતમાં અને ભારતના જંગલોમાં બહારથી આવતા હોય છે।